ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ભોલાવમાં નારાયણ દર્શન ટુ ખાતે નવા સીસી રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું. સાથે જ નારાયણ કુંજ વિહાર અને નારાયણ કુંજ એક્સટેન્શન ખાતે સીસી રોડના કામનું ખાતમુહૂર્ત પણ યોજાયું હતું. ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ભોલાવમાં નારાયણ દર્શન 2 ખાતે નવા સીસી રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું. સાથે જ નારાયણ કુંજ વિહાર અને નારાયણ કુંજ એક્સટેન્શન ખાતે સીસી રોડના કામનું ખાતમુહૂર્ત પણ યોજાયું. વિશ્વાસુ અધિકારીઓ અનુસાર નારાયણ દર્શન 2માં બનેલ સીસી રોડ અને નારાયણ કુંજ વિસ્તારમાં રોડના કામ માટે અંદાજિત 15 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું કે લોકોની સુખાકારી અને વિકાસ માટે આગામી સમયમાં અન્ય વિવિધ વિકાસ કાર્યો પણ હાથ ધરવામાં આવશે. ભોલાવ સહિત આસપાસના વિસ્તારોમાં વિકાસ કાર્યોની ધમધમાટ હાલ જોવા મળી રહી છે. વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ. આજે ભોલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલ નારાયણ દર્શન 2 સોસાયટીમાં સોસાયટીનો મુખ્ય માર્ગ અને સોસાયટીના આંતરિક રસ્તા સીસી રોડના કામનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. 15 લાખ રૂપિયાના ખર્ચે આ રોડ તૈયાર થયો છે. ભોલાવ ગ્રામ પંચાયતના સ્વભંડોળમાંથી આ રસ્તો બનાવવામાં આવ્યો છે. સાથે સાથે નારાયણ કુંજ વિહાર અને નારાયણ કુંજ એક્સટેન્શન આ બંને સોસાયટીના રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. નાણાં પંચની ગ્રાન્ટમાંથી આ રોડ મંજૂર થયા છે. ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચ, ડેપ્યુટી સરપંચ અમારા સંજયસિંહ બાપુ, ભોલાવ જિલ્લા પંચાયતના સભ્ય અને જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ, આ બધાની હાજરીમાં સોસાયટીના રહીશો અને સોસાયટીના આગેવાનો અને અમારા ગ્રામ પંચાયતના તમામ સભ્યોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ આજે સંપન્ન થયો છે. 30 લાખ રૂપિયાના ખર્ચે આ લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ થયો છે. ભોલાવ ગામના સ્વભંડોળ અને નાણાપંચની ગ્રામમાંથી આ ત્રણેય કામો લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે.